આંખનો નેત્રમણી ઓપરેશન ફ્રી મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે। આજે દાદાશ્રી શિવજીભાઈ દેવજીભાઈ પટેલ વેકરિયા મૂળ રામપર વેકરિયાના છે ને હાલે યુકે રહે છે। એમના દાતા પરિવારમાં ગણ્યા સ્વરૂપ શાંતાબેન દેવજીભાઈ વેકરિયા માતુશ્રી તથા શ્રી પુષ્પાબેન શેરજીભાઈ વેકરિયા આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે। હું લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ લાયન અજીતસિંહ રાઠોડને વિનંતી કરી સ્વાગત પ્રવચન કરે। માનવ સેવાનું મંદિર એવું LNM લાયન્સ હોસ્પિટલ ભુજ અને લાયન્સ ક્લબ ઓફ ભુજ આજના દ્રષ્ટિ સેવા કેમ્પ 199માં આંખનો ફ્રી નેત્રમણી ઓપરેશન મેગા કેમ્પમાં દાતા પરિવાર શિવજી દેવજીભાઈ પટેલ વેકરિયા રામપર યુકે પરિવાર તરફથી લાયન્સ હોસ્પિટલને આંખનું એક ફ્રી ઓપરેશનમાં જેની સ્મૃતિમાં પિતાશ્રી સ્વર્ગસ્થ દેવજીભાઈ ભીમજીભાઈ વેકરિયા માતુશ્રી વાલભાઈ દેવજી વેકરિયા અને દાતા પરિવાર શિવજીભાઈ દેવજીભાઈ વેકરિયા અને શ્રી પુષ્પાબેન શિવજીભાઈ વેકરિયા અને દાતા પરિવારનું લાયન્સ ક્લબ ઓફ ભુજ વતી હાર્દિક સ્વાગત કરું છું। આભાર। લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ MJF લાયન અજીતસિંહ રાઠોડ આજે જેમના આત્મશ્રેયાર્થે જેમની પુણ્યતિથિ નિમિત્તે જે આપણી વચ્ચે નથી રહ્યા પણ તેમના સંસ્કાર અને પ્રેરણા એમના પરિવાર સાથે જોડાયેલી છે તેવા સ્વર્ગીય દેવજીભાઈ અને વાલભાઈનું આ હોસ્પિટલની અંદર આજે જેટલા વ્યક્તિઓ આંખના ઓપરેશન કરાવવા આવ્યા છે તેવા સર્વે વતી હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। આ કાર્યક્રમના મુખ્ય દાતા જેને આપણે યજમાન પણ કહેતા હોઈએ છીએ એવા પરમ આદરણીય શાંતાબેન દેવજી વેકરિયા કે જેઓ શિવજીભાઈના માતૃશ્રી છે। આદરણીય શિવજીભાઈ, પુષ્પાબેન, ઉપસ્થિત દાતા પરિવારના આમંત્રણને માન આપીને ઉપસ્થિત સર્વે
સ્વજનો, મારો પરિચય છે એના નામ હું લઈ શકીશ કે જેને હું નામથી ઓળખું છું. શાંતિભાઈ, કિરણભાઈ, એમની સાથે ઉપસ્થિત ધનજીભાઈ, મારા જ પરિવારના જયશ્રીબેન, સંધ્યાબેન, પરાગભાઈ તથા સૌથી અગત્યના આજે કોઈ વ્યક્તિઓ અહીં ઉપસ્થિત હોય તો દાતા પરિવારે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો ને અમારા ઉપર આપે આપણા પરિવારજનોનો આંખના ઓપરેશન કરવા માટે વિશ્વાસ રાખ્યો તેવા આપ સર્વે. શિવજીભાઈ દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યા ને એમને આ પ્રવૃત્તિઓ જોઈને વિચાર આવ્યો કે આંખના ઓપરેશનનો મેગા કેમ્પ મારે અહીં કરાવવો છે. શિવજીભાઈ 199મો કેમ્પ, આવતીકાલે ફરીથી એક બીજો કેમ્પ છે 26મી જાન્યુઆરી, જે અમારો 200મો કેમ્પ હશે. પણ આજે આવતીકાલે જ્યારે 200મો કેમ્પ હશે ત્યારે રવિવાર હોવાથી 26મી જાન્યુઆરી હોવાથી ડાયાલિસિસ સેન્ટર બંધ હશે. તમે જેટલા મહેમાનોને આજે અહીં લઈ આવ્યા છો એ બધા ડાયાલિસિસ સેન્ટર આવતીકાલે રાખત તો જોઈ ન શકત, પણ આજે રાખ્યો તો એ જોઈ શક્યા છે, માટે અમે તમને 25 તારીખમાં શિફ્ટ કર્યા. આવતીકાલનો કેમ્પ પણ આનાથી પણ વધારે ઓપરેશન થવા જઈ રહ્યા છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે 42,000 થી વધારે આંખના કેટરેક્ટ, મોતિયાના ટાંકા વગરના સારા લેન્સ સાથેના ઓપરેશનો આપણે પૂર્ણ કર્યા છે, જેની પ્રાઇવેટમાં કિંમત અંદાજે 15-20 હજાર રૂપિયા મિનિમમ હોય તો એમ કહી શકાય કે 80 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન શિવજીભાઈ છે, શાંતિભાઈ છે, કિરણભાઈ છે કે જેવા દાતા પરિવારના સહયોગથી આપણે આજ દિવસ સુધી પૂર્ણ કરી ચૂક્યા છીએ. 80 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન કચ્છની જનતા માટે બહુ ઉપયોગી નીવડ્યા છે. તમે હમણાં જ જોયું શાંતિભાઈ કે ડાયાલિસિસ સેન્ટર, તમે કે રાફડો ફાટ્યો છે. તમે જ્યારે પહેલું યુનિટ જોયું ત્યારે તમે રાફડો ફાટ્યો છે એમ બોલ્યા, બીજા યુનિટમાં તો આપણે પછી ગયા. હમણાં અમે ઘણા બધા ડાયાલિસિસ મશીન ડિસ્કાર્ડ કર્યા છે જેનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે, પરંતુ એની નામની યાદી અમારા સાથે હર હંમેશ જળવાઈ રહે માટે અમે તકતી પર એનું નામ આજીવન લખી રાખતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિને ડાયાલિસિસ કરાવવું હોય તો આ હોસ્પિટલની અંદર આવે, કોઈ પણ રૂપિયાનો ચાર્જ નથી. અમને એ પણ જણાવતા શિવજીભાઈ ખૂબ ખુશી થાય છે કે 2,02,000 ડાયાલિસિસ, કિરણભાઈ 2,02,000 ડાયાલિસિસ તમારા પરિવારે તો મશીન બી આપ્યા છે તમારા સસરાશ્રીએ, અને તમારા પરિવારે આંખના ઓપરેશન પણ ઘણા બધા કરાવ્યા છે. 2,02,000 ડાયાલિસિસ એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર આજ દિવસ સુધી આપણે પૂર્ણ અહીંયા કરી શકીએ, જેની કિંમત માત્ર 2,000 રૂપિયા ગણીએ. સંસ્થાનો ખર્ચ પ્રાઇવેટમાં 5,000, 10,000 નું એક ડાયાલિસિસ થતું હોય છે, તો એમ કહી શકાય કે 40-45 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે ફ્રી ઓફ કોસ્ટ પૂર્ણ કરી લીધા છે. હેલો, સૌથી પહેલાં ભરતભાઈને મારા હાર્દિક અભિનંદન. એમને પીએચડીની નોકરી, પીએચડીની ડિગ્રી મળી ગઈ. ડૉક્ટર ભરતભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. તમારા નામે આજે મીઠું મોટું બધા કર્મચારીઓને કરાવ્યું છે મેં આજે. ભાઈઓ અને બહેનો, અહીંયા મારે લગભગ 1 વર્ષ ઉપરથી મારી સેવા અહીંયા ચાલુ છે. અહીંયાનો એક કર્મચારી કોઈ પણ અહીંયા લાંચ ઓછો બિલકુલ નામ નિશાન નથી. કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, કર્મચારીઓ તમારી પાસેથી પૈસાની ઈચ્છા રાખે છે. અહીંયા કોઈ પૈસાની ઈચ્છા રાખતો નથી. સરસ અહીંયા સેવા મળે છે. હું એમનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. લાયન્સ હોસ્પિટલ તરફથી જે ખૂબ સરસ સેવા યજ્ઞ થઈ રહ્યો છે, તેમના ચેરમેન ભરતભાઈ, એમના પ્રમુખશ્રી અને સમગ્ર ટીમ, અને આજે જેના માધ્યમથી આવ્યા છીએ એવા રોહિતભાઈ અને અમારા રામપરની સમગ્ર ટીમ, દાતા પરિવાર, અમારા સરપંચશ્રી અને અમે સાથે આવ્યા છીએ. અમને તમારું માનવીય સેવાકીય કાર્ય ખૂબ ગમ્યું છે. આવું જ કાર્ય જ્યારે કહેતા હોય છે કે દુનિયામાં બહુ બધું ખરાબ છે, આ રૂપિયા લઈ જાય છે, આ કરી જાય છે, ત્યારે આવા લોકો પણ છે જેને કારણે આપણું સમાજમાં ખૂબ સરસ મજાનું એક કાર્ય થઈ શકે છે. અને કે ને પૃથ્વી ઉપર બેલેન્સ થાય તો જ રહેવાય, આપણા ધર્મની ભાષામાં કહીએ તો અહીંયા એક માનવતાની રીતે બેલેન્સ થઈ જાય છે કે જેટલા ખરાબ કર્મ જોઈએ છે એટલું સારું કર્મ અહીંયા બહુ જ સારું થાય છે. તો આપ સૌને વિનંતી છે, જ્યારે પણ આ હોસ્પિટલને જરૂર પડે, આપણે કંઈ પણ ભગવાને ખૂબ નવાજ્યા છે, આપણી પાસે ખૂબ સંપત્તિ, લક્ષ્મીની એક કૃપા છે.
હેલો, નમસ્તે સૌને. ખૂબ જ સરસ આજનો કાર્યક્રમ રામપરના દાતા શ્રી શિવજીભાઈ દેવજી વેકરિયા અમારા ગામના જ છે. શિવજીભાઈને સરસ મજાનો એક વિચાર આવ્યો કે મને લોકોની મદદ કરવી છે અને શિવજીભાઈ અગ્રસર થઈ આજનો એક કહેવાય ને કે લોકોના ભગવાન બનીને આજે ઉમટ્યા છે. ત્યારે સરસ મજાનો આ કાર્યક્રમ અને દેવજીભાઈ તમને જેટલા લોકોને ઓપરેશનનો આજે મોકો લીધો છે, જેને ફાયદો લાભ મળ્યો છે, એવા લોકો આજે બહુ બધી દુઆ કરશે કે તમે હજી ભવિષ્યની અંદર આનાથી આગળ વધો અને સૃષ્ટિની અંદર સારા લોકોને સારો ફાયદો કરી શકો, લોકોનું જીવન બચાવી શકો એવો ભગવાન પ્રેરણા કરે. અને આ નમસ્તે સર્વેને. લાયન હોસ્પિટલની અંદર આવું સુંદર કામ થઈ રહ્યું છે એ જોઈને અમને ખૂબ આનંદ થયો. ભરતભાઈની લીડરશિપ હેઠળ આ બધા કામ ચાલે છે. વારે ઘડી અમે સમાચાર સાંભળી છે ભરતભાઈ આપણા અને આપણી ટીમના અને આપણી ડૉક્ટરની ટીમના, અને ખૂબ અમે પ્રભાવિત થયા છીએ. અને આ શિવજીભાઈ દેવજી વેકરિયા મારા મિત્ર છે, અમે સાથે ભણેલા છીએ અને સાથે પરણેલા પણ છીએ સાહેબ. અમે એક વીક પછી જયંતિ મારી પાસે પરણ્યો છે, એના 51 વર્ષ થઈ ગયા. જયંતિ આપણે 51 years ઓફ મેરેજ સાહેબ. ને આ પ્રવૃત્તિ થાય છે અને જેને લાભ મળ્યો અને તમે લાભ લીધો એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને અમે આશા રાખીએ છીએ કે આ જે ટીમ જે ભરતભાઈની છે લાયન્સ હોસ્પિટલ આવા સારા કામ કરતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને દાતારોને પણ વિનંતી કરીએ કે ભાઈ યથા યોગ્ય કીધું ને જેમ ભરતભાઈએ કે ભાઈ એક પેશન્ટ લો કે 2 પેશન્ટ લો, એવું નથી, આખો કેમ્પ લઈ લો તમારી શક્તિ પ્રમાણે. અને કામ તો બહુ સુંદર થયું છે, એ જોઈને અમને ખૂબ આનંદ થયો. અમારા રામપર ગામમાં નાનું હોય કે મોટું કામ હોય, દાતાઓ કાયમ ઉપસ્થિત ગમે ત્યારે બોલાવીએ હાજર જ હોય છે. 4 અગ્રણી અહીંયા ઉપસ્થિત જ છે: શાંતિલાલભાઈ, સરપંચ સુરેશભાઈ, લાલજીભાઈ અને દાતા આજના મુખ્ય દાતા. બાપા અમારી હાઈસ્કૂલમાં આવ્યા હતા અને રોહિતભાઈને મળ્યા અને રોહિતભાઈ એમને વાત કરી, દાંતની ટ્રીટમેન્ટ માટે અહીંયા આવ્યા અને આજનો આ કેમ્પ યોજાયો. બાપાએ આરોગ્યમાં કામ કર્યું. શાંતિલાલભાઈ સરકારી ગરીબ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે કામ કરે છે, એ બહુ ઓછા લોકોને ખબર હશે. એટલે આજના કેમ્પમાં જે લાભ મળ્યો એના મુખ્ય દાતાનો આપણે આભાર માનીએ. અને આવા જ કેમ્પ 199 કેમ્પ અને આવતીકાલે 200મો કેમ્પ યોજવા જઈ રહેલા લાયન્સ હોસ્પિટલની ટીમ, ભરતભાઈ અને બાપુ, આપ સૌનો પણ અમે અહીંયા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. થેન્ક યુ એવરીબડી. મને ગુજરાતી બહુ ઓછું બોલવાનું થાય છે, એટલે હું ટ્રાય કરું છું ઇંગ્લિશ બોલવાનું. Thank you, Bharatbhai, for organizing this eye camp for us. I'm very pleased to see that we are attending to about 110 to 110 patients for all the eye problems they are having. I appreciate all the work they are doing for the dialysis center as well as the eye center. And I am very happy that all the people who have come here as my guests and as the patients, I will heartily bless them and give them thank you very much.